ફાટી ગયું. ઉતર આવન જાય રે તન આવન જાય રે એ જોબે નથી પતંગ પકડી જાય રે. તમારે એકવાના જ ઉતરાણ આવી છે. આ મૂકો ખેતરમાં કોમે બોમે વાળો કોણ? તમે. અરે ઉતરેણ આવે એટલે આખા ગામમાં ખબર છે કે ભાઈ વાઘો પતંગ પકડે તો રોજ ના 100 પતંગ પકડી નાખે. પણ હું કરવાના છે બધા ભેગા કરીને? એ તો પોર કોમ આવ્યું. પોરે તમાર તો ચગાવા જવું, તમાર તો વર્ષે લૂંટવા જ જવું કે ધૂળીએ પડી જવાના. પતંગ પતંગ પતંગ. બીજું ભાઈ કાકા જો વગાડશો. પણ ભાભી શાંતિ રાખો કે દોસ્ત નહીં તું મારું દર પડે છે. તારો બાપ લો કપાય છે જો હા? એ ખેંચું કે હજી હરખું બજ્યું નહીં ઉભરો ભાઈ. એ અમાર ડોહન નહીં બનવું હોય ખેતરમાં ઘણું કોમ તો મૂકી દે એ બધું. તું તારું કોમ કર ને. માની જો કે બહેરો લવાય જ ના તાણ પૈણા જ ના હું તો કહું છું પૈણા જ ના આ ભૂખ્યા મરી જશો નહીં લાવો તો. હા ખેંચું જલ્દી બંધ નહીં જાઉં ડોહા, હું તમને કહું છું ને કોમ છે આપણા ઘરે ઘણું. મારો ભાઈબંધ છે અમે 10 સાલ 2 જણા અમે આયોજનમાં ભાગ લઈએ છીએ પતંગ પકડવામાં. ભાગુ પટાડી થઈ અમારે અમારે તો વાયરો તોડશે તમે. આ બધી એમાં નહીં મોન. તું શાંતિથી ઘેર શીરો બનાય. હું શીરો બન તમે એમ નહીં મોનો, તમે ઉભા રહો ખાલી. તમારી દવા કરું હું. શું કરવાનું ઉતરવાન આવવાની હોય અને અઠવાડિયું પહેલા રજાઓ મળ્યા પણ દોરી ચી ના પવરાય લે એક દાડો વાર હોય અને પવરાઈ દીધી હોય હું હતું આવે કયો એક દાડો આવું છે ને નહીં ઓ આવતા સરપંચ સાહેબ, લે હેડજો સમજાવજો તમે. કુને સમજાવું એમાં ડોહાને સમજાવજો તમે હેડજો. પણ હું સમજાવ્યું મો એના પતંગ લૂંટવા જા કરે ઘરનો વધતો કમ પડી રહ્યો છે. અમે ના પાડો છો પણ ગયડો મારી વાત નહીં મોનતા. પણ એ સરપંચ બને જ મારે તો આખું ગોમ માથા લઈને ફરવાનું હોય ઓટલીએ માટે આલ્યું તું મને લેવું જ પડે. તાર મત લેવા જેવા આયા તા ફડ્ડે. તમે એવું કીધું તું તમારી જિંદગીમાં કોઈ પણ સમસ્યા છે તો એનું નિરાકરણ હું લાય તો અમારા જીવનમાં સમસ્યા જ છે મોટી. મારું બેટું આ તો માથાના ફરેલા છે પણ અમે એ તો જ્યાંનું છોકરું છે કોઈ ડાકતું છે તો કોઈને ઉતરણ બંધ કરાવી દો. આમ એ વાઘા જતી કોઈ આખી ઉતરણ બંધ કરાની એ કો નહીં બે છે બે. એ બે ભાઈબંધો ભેગા થાય ને એટલે કોમ તો સત્યાનાશ થઈ જાય. બીજો છીયો એ કડવા ભાઈ જીવ અમુ એક તો જોડે મગજનો ફરેલો હતો પણ આ બીજો ફરેલો આવ્યો માર કોઈની જોડવાનું તમે સમજાવો સરપંચ. હાડું હેડો હું સમજી તો સમજાવું છું પણ એ તો ઘેર નહીં, એ તો ફર ખેતરોમ જે પતંગ લૂંટવા. હાડું જો સમજાવું છે તો હું સમજાઈ દેજો ને કે ભાઈ ઉતરણ બંધ કરાવી દે ને સરપંચના પદમાં રાજીનામું મેલ દે તમે. તમારાથી કોમ ના થતું હોય તો શું કરું વિચારું છું હું એ રાજીનામું મેલ દેજો તમારાથી. કોઈ થતું નહીં લ્યો. સરપંચ. શું કરવાના સરપંચ? ઉતરો ના આવીને મારા માથાકૂટ વધી જઈ છે મારી માની છો આ તો 700 પતંગ 300 પતંગ પકડવાના જ છે ભાઈ. હળવા ભાઈ પતંગ પકડો છો બાકુભાઈ. પતંગ જ પકડીએ કે શું કરીએ તાને આવા ગયેલા તે છોકરો પકડવા જો કે અમે શું કરશું તંબુરા વગાડશું? મને તો હેડા ના પડતો ને કે મારા જે કોઈ બુંડી નહીં હો. અલ્યા ઓકે જે લે હવે સુધરો થોડા કોમનો આબરૂ કાઢે વગર. તે પતંગ તો પકડવા તો એક 12 મહિને તહેવાર આવે છે મોય નાટક કરો છો આને પકડો તમે ના પકડો. ઓહા બંધ થા નથી જોલો આ બહુ સારું લ્યા. આ બહુ સારું આ તો શું કરશો? મેર આવતો નહીં ને જવા દે હા બીજું આવે ઓરે આઈ પકડો એ કડવા મેં કીધા પતંગ નહીં પકડો અમે પકડ્યો તો ભાઈ. આ નહીં દેખાતું પણ કને આ નહીં દેખાતું લઈ લ્યા અમે પકડ્યું જોલો તારા હાથમાં. પતંગ નહીં પકડ્યો છે આ ગુદા ભાઈ પતંગ લાવો નહીં પકડ્યો છે અમે પકડ્યું છે અમે જાણવાથી ઉદય ઉદય પતંગ ઉદય મારો પતંગ ફાડીને આવ્યો ઉદય પતંગ હટ પતંગ મારો ફાડીને આવ્યો તમે પતંગ ફાઈ આવ્યો એટલે
પતંગ મારા પાસે તો તું ગાંઠે કરે છે હમણાં હાલ થઈ રૂમી જાવ મારા બાપાને હાલ જ જાઈને કહું કે તારી બે જોડે પતંગ ફાડી દઉં. હાલ બમ કરો લે મારો પતંગ ફરી આવ્યો છે. હા મારો પતંગ કુછ જા રૂમી પકડ. પતંગ હાકો તાર તમે લે જોઈ લઉં છું તમને હાકો. આ જોઈ લે જા તારા બાપાને કહી દેજે આ જોઈ લઉં છું જોઈ લો તમે. તારા બાપુ ડોન નહીં હોય કણ આવો ઉભો રહા આવો હાલ મળે આગવા પટાડી જાય મને લાગે. હા ગઈ નહીં બાબા હારે આ થોડું રોટી છે. મેઠાભાઈ ઓ મેઠાભાઈ ના હોય તો હવે હું ઘેર જાઉં તમ કા અલ્યા શા હવે રવા દો કા ઉત્તરાયણ નો તહેવાર છે ઘર હું જઉં કે આ તહેવારના દાડા જ કહું છું કે આજ તો નવરી રાખો આખી જિંદગી કોમ કરવાનું છે. બધી વાત સાચી છે મેઠાભાઈ પણ આપડે હું જા ઉત્તરાયણ આવી કે એટલે છોકરોને તો ધ્યાન રાખવું પડે કે સાચી વાત છે ભલે તાણ કાટા કોઈ ઉતરણ જેવું લાગતું નહીં ના તો જે આ કોઈ કહે કે ઉતરણ છે એવું આજ ખાજુ નહીં પેલા ના મો બધા જતા રહ્યા મેઠાભાઈ સાચી વાત છે ઉતરણ હોય ને તો મહિના પહેલા તો ખબર પડે કે ઉતરણ છે ગોમમાં હા તાણ તે આપો બધા વગાડતા હોય ને આમ એવો ઢોઢ કરતા હોય ઓ તહેવારોમાં પહેલા જેવું રીત નહીં ભાઈ મારા ભાઈ ભાઈ પેલાના તહેવારોની વાત ના થાય હોબળો હા અને અત્યારે તહેવારમાં કશું નહીં રહ્યું એમ લે પતંગ પકડવા જો તું લે અમે દેહાડ ઝંડા ઉપર મિલ દેહાડ ના પકડવા દે એ તમારે પેલા વાઘુપાને એ ગળાપાને જે કહેવું કહી દો તાણ મારો મેં પતંગ પકડો તો મારો પતંગ ફાડીને આવ્યો મને આમ જેમ તેમ બોલતા કે તારો બાપુ અમને ટેમ હું શું બોલ્યા મને મારો પતંગ ફાડીને આવ્યો મેં પકડ્યો પતંગ એટલે પતંગ પકડાવજો ને હું શું કીધું તને મારો પતંગ ઉપાડી લીધો ફાડીને આવ્યો લઈ લીધો ક્યાં તો અમે પકડ્યો છે કરીને હું નતો કહેતો કે હું ઘેર જઉં છોકરોની હત રાખું આ ત્યાં ઉત્તરાયણના તહેવારમાં જો આ ઝઘડો આવ્યો ને ઘરમાં એટલે આ જોજે આ ગેળા તમે એળા થતા નહીં બે જણા તો જે ઓના છે એમાં દાડા ઉઠ્યા છે એમ કહું છું હું અને મને મારવા આવ્યો તો મેલ્યું બે ત્રણ તું મનતો ના ના તાને એટલે લાફા મેલે બેટા તને ઓહો ચિંતા કરે બેટા હેડ ઈવન દવા હું કરું છું કાટા ભાઈ તમારે ઘેર જો કે ઓય બે હું આવું હેડ કોઈ ચિંતા આપણે ને બેટા સીધી વાગડી ઘી ના નીકળે તો એને ટેડી કરવાની દોઢી કરવાની બરોબર છે અલ્યા દવા નહીં બે શબ્દ કહેજો દબાઈને ઠપકો આલજો પાછા ઈવન નહીં હાલો ટપકો એ તો નહીં વાપરે એવા હા એ તો ઈવન દવા સેવી કરું છું ને ઉતરણ સેવી થાય જોવું હેડો આ તે હેડો હું એ ઘરમાં જ જઉં તાને હા રેડો હો ઓકે. બેટા ચિંતા કરી હું આવું છું હો અને જેવો એ સમાચાર મોકલજો કીધું હા ઓકે. અરે બા તો પતંગ મારું ભાઈને લઈ લીધો બોલો ના કરાય બેટા એવું અને બે શબ્દ પ્રેમથી કહેવાય ઝઘડો ના કરાય અને એક મોટા ગયા આસન પતંગ પકડો બોલો અમારા છોકરા નહીં પકડે જાણે એ અમાય ભાઈ મેલની ચાલ નહીં વનવા દે ઝઘડો ના કરતો હો. બે શાંતિથી ઘરમાં ચાલ્યા પૂછા કોમ નહીં કરવા દો લાગે છે. સરપંચ પેલો કોઈ કહી દો હો હા એટલે મને લે તમે બધા કેવા સરપંચ બનાવ્યો હોય કે બીજું કોમ જ કે તું દાખલાનું કે કોઈ બીજું કોમ જ મને એટલે અમારા છોકરાને માર ખાવાની એમ અમારા છોકરા માર ખાય તો મને માર નહીં કહેવાની એમ અલે પણ આવું તો મારે જ કરવાનું હોય તમે નહીં એટલે મારો છોકરો મરી જાય ચાલશે તમને એટલે થયું છે હું પેલા કળવો અને આખું બે જણે મારા છોકરાને માર્યો છે મારો છોકરો પતંગ લૂંટવા જતો ને એ કે મેં પકડ્યો છે તો એ કે મારા પણ ઝંડો મેલી ફાડી નાખ્યો ને કે મને જેમ તેમ બોલે કે અને માર્યો કી છે બેટું આ બેનું કોક કરવું પડશે શાણે કરશો પછી શાણે કરશો સરપંચ મને જતા રહો પછી અલ્યા પણ અમુક ગયડા થયા ઈવન ચોકન લૂંટવાના આવે છે આખી દુનિયા ખબર લાગે ગોમને ખબર ગાયડા થયા પણ તમે કયો કે સરપંચ છો તે કાલે આ ખોટું કરો છો નકર હું તો કેસ કર્યો પછી જો હા મેટા એવું કશું કરવું હું નહીં એવું નહીં કરું મારા છોકરાને કેટલું વાગ્યું છે હવે જો કેસ કરીને મારી આબરૂ જાય તે ગમો આપણું ના જવા દે તો તમે કયો કે તને ઠપકો આલો હારે હું કહું શાણે કયો એમ કયો કે પછી હું તો છે ને કલાક બે કલાક વાટ જોઉં છું નગર સીધો પોલીસ સ્ટેશન પહોંચું છું કે મારા છોકરાને ઉત્તરાયણના ઉપર મારા છોકરાને માર્યો છે બરોબર છે તારે ચોય જવું નહીં હું જવું હે ચોકન થી હું એ તો જવું તમારું નોમ લખાવ હાર હું ખોરું છે બાજુ જ્યાં આણે વાળી આ વાનો ત્રાસ નહીં જાય કહી દેજો હો હારું કહું છું ઓવા નકર તમારું પોલીસ સ્ટેશનમાં તમારું નામ લખાયો અલ્યા ભાઈ કહું છું કહું છું તે પકડું
ઓમાં જ આવશે રે ઓમાં જ આવશે એટલે સાગર સા હું કંકોળો ઓમાં આવશે સાગર છે તો દુઈનું બોલે દુઈનું માં છે લે ઝૂલ પડી લાગે છે હે બોલા વેટી લે છે બોલા તું વેટી લે ઝૂલ પડી છે એવું છે વેટી લે વાઘુબા આવો કેવો સગા પતંગ નહીં તો આ છોકરા ખબર કે હા પીવરાઈ શેઠ જાય એવું છે કાટવાળી અસલ પડી લે પતંગ આ થોડો ઉતારો થોડું વેચજો દોઈ તો બેઠો છું તોડી નાખ ખાલી દોતી કામ પકડી લઉં છું ખરો બા આ થોડું વેચજો ઉતારવું છે બેઠું આ તો વેચવું આગળ જો દઉં છું તું દોતી કાઢ આગળ જા હું દોતી કરી એ દોરી છોડ કીન કે જી દિલ્હી ભરો લે કપઈ દોરી છોડ કી દોરી છોડ ભાઈ હા દોરી છોડ થોડું છોડ સારું લાગે આવું લાગે સારું લાગે છોડ હવે છોડ અરે પકડી ગયો તૂટી ગયું સા એ તૂટી નહીં આ એડે નહીં બરાબર કેજો તૂટી ગયું સા પતા પકડી ગયો ભાઈ મારા પાસે પણ હાથમાં તૂટી ગયું સા એ ના દોવાનું હોય મારે કપાઈ ગયો આ કરવા આ તો તૂટી ગયું તો પાના એ તો કપાઈ ગયું ઓટી વાર પણ હું જગાવું છો કે અલ્યા, એ તો છોકરા કપાઈ ગયો કપાઈ ગયું ઓટી વાર તું લાવો કે પણ તૂટી ગયું અરે છે રે ભાઈ અરે રે માર ખાય હમણાં હાલ હમણાં પતંગ આવી ગયો છે તમારા ભારત તો હાથમાં છૂટી ગયું વાર કપાઈ ગયો મેલ દે તારા કપાઈ ગયું તો અમે લૂંટાળા છીએ તો લૂંટી જ લાવો કે વાઘબા ના માલે ભાઈ પતંગ પકડેલો છે વાઘો હા મારા બાપાને કહી દઉં અરે તારા બાપા કી તાર માને કી તારા બાપા કે તાર માને કે આ માર કો હાથમાં એવું મુકાઈ ગયું છે ને એક કેસ છે આ શું છે ને આ કેસ કેવો જલમો તો કપાઈ થઈ ગયું છે તો હું આઈ ગયું. બોલાવતા મારા બાપાને બોલીએ જા તો બી વળી છે ફટાફટ ઉતાર દીધો ભાઈ કેટલા થયા ભાગલા પાડશું પાછો કટિંગ કર્યું એટલે મને ખબર હતી તો તું મેં જ તને કીધું તું ને લે શું વાત છે? દોરી પાકી શું દોજી ત્રણ ચાર હું હું તો કહું છું કે લે આમ લે પેલો આવ્યો લ્યા બોલો તો પતંગ છૂટ્યો છે ને વગા હા મેલ આ બધું મેલ ખાલી હાથથી ના પકડે આ તો હંગાત લઈ જવું પડશે દોરી વાઘુ વાઘુ નેકર બારે જોજો એ સરપંચ તમને કીધું તો હતું કે તો જે પતંગ લૂંટવા લૂંટારો ખાવાના ટાઈમે ઘેર આવતા ને ઉતરાણો છો અમને એકલો ના અને પતંગ લૂંટવા આમ ગયરા તે ચો ઊંડી લૂંટવાના એ તો કેવા હું આવી હતી તમાર ઘેર તા મને લાગ્યું કે વાઘો ઘેર હશે પણ ભાભી અમુ તો ગજબ કર્યો એમને એ ગજબ જ કરી રહ્યા છો જો એટલા માટે હું તમને કહેવા આવી હતી કે સરપંચ તમે આ બેના પકડો નકરા તો ઝઘડા લાગશે ગમમાં તે એવું જ કર્યું છે પેલા મેઠા ભાઈ છોકરા લાફા માર્યા છે જબ્બર અને એ તો યા કેસ કરવાનું કીધું તો કોઈ વાંધો નહીં ઓકે કર દેતા કેસ પછી હલવાઈ જશે પછી ના કેવા આવતો મને ઓ હલવા તો અમે ઓભળતા નહીં મારું તો ના હોય ને શોકન જ્યાં મને ખાલી કહેજો ખાલી શોકન જ્યાં હે રે એ ભૂતનો વાહો પેપડો સરપંચ આજ હવાચી બાજુ નેચણ વાળી બાજુ હશે જો પેલી બાજુ બુમા પડી છે સારું થાય હું જઉં હેડો ઓભળતા જ નહીં ના ખાવા આવા સબ કોઈ ધોન જ નહીં નું અમને બાપા હું ના પાડતો તો કરવા વાઘુ પર રવા દે માર પતંગ જગવા દે તો એક કોતી પાડી તું ચિંતા કરે ને એ ગમે તે હશે ને પણ એવાના ગુડા ભાઈ નાખવા છે એવાના બેડા તોડી કાઢવા છે તારો પતંગ ના તોડો ઓક ગુના વગર ના ફૂલ દોઈને પાછું લઈ જાય હો લઈ જા તું હેડ એવાનો ફોડો ફોડી કાઢવો છે એ તો પેલો મેઠો જવા દે આ તારો બાપ નહીં હા અલ્યા હું છે કાટા ભાઈ ચમ ભૂડો ફોડવો છે હા ચમ ભૂડો ફોડવો છે ફોડી નાખો તાત તો છોડવા નહીં એટલે કનો ભૂડો
પેલા વાઘુનો અને કડવાનો બેવાનો ભોળો જુદો. અલ્યા પણ એમને ચમ બુઢો ફોડવા છે થયું છે હું મારો છોકરો પતંગ ચડાવતો તો અને પતંગ ફાડિયા કાઢ્યો ફિરકીયા લઈ જાય ઝૂંટાઈ લીધો છે. આવું ચાલે ખરું સરપંચ? ફૂલ દોઈ દે. ના ચાલે પણ ખાટા બુઢો બુઢો ના ફોડે. અરે સરપંચ આજ ગમે તે એકાદો ગોમક પીવાના ખાટલામાં પડ્યો છે. આ ધોકો અને એનો બૈડો. હું શું ના કે ઊંડી હથિયારની તાર જરૂર નહીં. મને બધી ખબર છે કે આ કડવું વાઘડો રે ને આખા ગામમાં છોકરાને જપ્પા નહીં દેતો. પેલા હમણાં મેઠાભાઈ છોકરાને માર્યો, લાફા માર્યા હિંટુ લ્યો. એ તો મેઠાભાઈ નો છોકરો એ મેઠો ભાઈ છે જવાજી. હું નહીં સરપંચ જો હું નહીં લેવાડો એટલે પોપટિયા હેડ તોડી નાખ. તમ તાર કોઈ ચિંતા ના કરજો, હું બારી છે જગ્યા. હેડો તમ તાર મારા હંગાત હેડો અને બાસી જઈને કૂટી નાખે. હેડો ખાલી. પોપડો સરપંચ યા. તમારા અંગાતે આવું છું પણ તમારું મન રાખું છું પાછા. આ કીધું. મારું મન રાખો. હા અમે તો યાર જો અહીંયા ડખા કરે. સરપંચ યા. અમે તો બાપ દીકરો બે ઉખેલા જ છીએ. ના, ના. પહેલાથી અમારું તો નામ એવું જ છે. છોકરા ઉખડી બધા ગરમ બોલો એના જોડે. અરે સરપંચ એવો ખબર નહીં પડતી હોય તહેવારોમાં જોતી હતી પતંગ લૂંટી કાઢી છે કોકના પતંગ ફાડી કાઢી છે. આ તો તહેવાર બગાડી કાઢવો છે યુવાન જોડી. ખાતા તહેવારમાં આવું રખવા ના હારો બહુ. અને એ છોકરા વાડી છોકરો જેવા થાય છે. એમ ના ચાલે ને તારે. તાણે હવે ગયડા ત્યાં આવીને સુધારવું પડે કે. યા. એક તો પતંગ પકવા નહીં પાછો પતંગ માંગે છે કરવો. ના ના મારી મારી છોકર એ બાબા ઓ દોઈભાઈ જો સરપંચ યા. વધારાની ડંફાજ કરી વધારાનું બોલશે ને તો આપણે તો એના ટોટિયા કે ફોટું ફોડી કાઢજો. આ લે ખાતા એમનામ તો બુદ્ધો નહીં પણ આપણે સમજણ આશી એક નહીં. આમ તહેવાર છે લે આમ જવા દ્યો કે. તો મારો પતંગ ચકતો તો ને કે દોતી પાડી મુકાવી દીધો છોકરા- કે દોયરી છોડો કે દોયરી છોડ કે પણ એમ સરપંચ, હોભળો, આ ઉત્તરાયણ ઉપર આ ઉત્તરાયણનો તહેવાર આવે છે ઝઘડો કરાય ખરો યાર? ના કરે કાટા મને બધી ખબર છે કે એરા સેવા માણસો. કેમ તમે કહેતા નહીં કશું યાર? અલ્યા, આ બાબા. તહેવારનું ખોટું બગાડીનું કરવાનું. અરે અરે આ વાગુ પર રહેજો. જો આજે. આ પેલા હોમાં દેખાય જો એ કરવા કુવામાંથી બહાર કાઢ લ્યા. એ કરવા મને બહાર કાઢ લ્યા. એ કરવા આ કુવામ પડ્યો છે લ્યા મુલ્યા હો ભાઈ. અરે બાબા કોણ કાઢશે કુવામાંથી મને મારી છોકરા સરાયું નહીં રે કરવા. આહ. અરે બાબા હાલા તો શું જ દેખાતો નહીં હા? એ કરવા નહીં અમે બાપ દીકરો. સરપંચ કુવામાં માણસ પડે સરપંચ હા? કુવામાં. અલ્યા હું એવું કરીશું. સરપંચ બહાર કાઢો. અરે બાપા બહાર કાઢો મને. બાપા નહીં કાઢો હો પડી રહ્યા. એ પોપટ. ઉતરણ થાય આપણે હારી. બરાબર ચીજ હો બરાબર ચીજ. લે, આ છોકરોના પતંગ લ્યો ને એટલે આવું જ થાય. પતંગ પકડતા ઉપર જોઈને દોડતો તો તે કુવા પડ્યો છું. છોકરોના ને હાકા લીએ ને એટલે આવી દે આવે પડે કે કુવામાં નહીં કાઢવા હાલો સરપંચ અમે જીએ છીએ. એ સરપંચ હવે નહીં આ કરો કોઈના. ખાટા અમે જીએ. હું જેવું તો આપત્તિ. અરે પોપટ એક કામ કર. જાકે પાણી કાઢવાનું હતું પડ્યું છે. લાવજી જાય કટકાઈ લાય. બાબા બેટા એ પેલા કોંતીભાઈ સાપલું છે તે મારું નામ લેજે આલસી રાજા. વાગ્યું છે ખાલી પગ થોડો મસ્કોનો છે. યા? આ રાગ લઈને કરીને ઉભા થો. આ તો અખાવર કૂવો છે. તું આ પતંગ તો ત્યાં કુવાય નહીં દેખાતા. આ સાલા એવું જ પછી પાટા બોધ્યા છે. શાંતિ રાખો ઉભા રહો. લાય જલ્દી દોડ. ત્યાં જો ફટાફટ લાય. આમ જયરું મેલો દેતો આ તું જયરું નહીં જતું હોન વાઘા હા. અને પેલો તાર હંગાત તો એ સોજ્યો ભાઈ બંધ. એને તો બીજા પતંગ પકડા ભાવ સડે તો ઈકંજો છે. બે હંગાત પડ્યા હોય તો સારું હતું. ખબર તો પડે. હાલો પકડો હેડો. આ પકડો. ખેંચજો સરપંચ. મારા પકડા જાય તો મને ગાડી ખાઈ દે. હા. લે હાલો. આવ પકડજો. આવ હા. પકડ્યું લે. આવ પકડો. આવ પકડે હાથ લાગે બાપા. યા કાકા પછી ના હોય ને તો ઓન દવાખાને ભેગા કરો. એવું કરવું જ પડે કે લઈ જવા પડશે કે તાણ હવે. આ દોયરો આ સોલ્ટ આવું કોંતી કાકા. હાલ દે. એ તો રવા દે આપણે ઘેર લઈ જઈએ છે હોજો આલી આવજે પણ હું દવાખાને પકડવાનું કરો પકડજે તું મજબૂત છું તે. પગ બસ થઈ ગયું. હાલો. આ મિત્રો કહી દો પાડો મિત્રો મારી છોકર સુખ શાંતિ ઉત્તરાયણ કરજો. પતંગ સગાવો તો ધાબા પર શરીર જોર રાખવાનું. આ તો પતંગ પકડવા તો લૂંટણિયા બનો.
તો ઉપર જોઈને દોડતા નહીં. આમાં કુવા બુવા જોજો, કેમ કે આ કુવામાં જેમ પડ્યો ને એવી રીતના તમે કેનાલમાં પડી શકો છો, કુવામાં પડી શકો છો અને વાળમાં પડી શકો. કોટા બોટા પહેરી દો ને ગાતા તો જીવ ખોવાના દાડા આવે, ઉત્તરાયણના દાડા એવું કામ છે. આ મને દવાખાને લીધો થાય.